આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ફક્ત કાગળ પર જ હોય તેવું સામે આવતું રહે છે। સુરતમાં રોજબરોજ દારૂ પકડાવાના કિસ્સાઓ સામે આવતા રહે છે, ત્યારે સુરતની સરથાણા પોલીસે 539 દારૂની બોટલો કબજે કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। સરથાણા પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ 5/7/2024ના રોજ સરથાણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન બાતમી મળી હતી કે બાપા સીતારામ 4 રસ્તા પાસે આવેલ મઢુલી મોટર્સની બાજુની ગલીમાં એક કારમાંથી બાઇક પર વિદેશી દારૂના જથ્થાનું કટિંગ થાય છે। આ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ત્યાં 3 ઇસમો હાજર હતા। પોલીસે સંજય કુમાર મહેતા, બળદેવ લાલજી બારૈયા અને હર્ષદ વિરાણીને ઝડપી પાડ્યા છે। પોલીસે 539 દારૂની બોટલો, કાર અને મોપેડ મળી 4.52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે દારૂનો જથ્થો લાવનાર મહારાષ્ટ્રના શૈલેષ રાદડિયાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।